અમરેલી જિલ્લાના ખેડૂતો બાગાયતી ખેતી, ફળો અને શાકભાજી જેવી બાગાયતી ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે। ત્યારે ખેડૂતોને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા હેક્ટર દીઠ ₹50,000 સહાય આપવામાં આવી રહી છે, જેની મદદથી અમરેલીના શેડુભાર ગામના ખેડૂત સુરેશભાઈએ હળદરની ખેતીમાં પાકનું સારું ઉત્પાદન કર્યું છે, તેમજ પ્રાકૃતિક ખેતી કરીને સારી આવક પણ મેળવી રહ્યા છે। શેડુભારમાં પણ અમારે ખૂબ સારું મોડેલ ફાર્મ સુરેશભાઈએ તૈયાર કર્યું છે, ત્યારે એમને સતત સંપર્કમાં રહી માર્ગદર્શન મળી રહે એવા પ્રયત્નો બાગાયત વિભાગ દ્વારા થતા હોય છે। સાથે સાથે તેમને વાવેતરના જે સહાયના લાભો છે એ આપવા માટે પણ પ્રયત્નશીલ હોઈએ અને વિશેષ તો માર્ગદર્શનમાં એમની પાસેથી બીજા ખેડૂતોને પણ આ જ્ઞાન મળે એના માટે ખેડૂત પ્રવાસો, ખેડૂત તાલીમો દ્વારા ખેડૂતોનો આ મોડેલ ફાર્મોની મુલાકાતોનું પણ આયોજન આત્મા પ્રોજેક્ટ છે, બાગાયત ખાતું અને કૃષિ વિભાગ કરતો હોય છે। હું છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું શેડુભારની અંદર અને પંચસ્ત્રીય મોડેલ બનાવ્યું છે, તો સરસ મજાનું પ્રાકૃતિક ફાર્મ બનાવ્યું છે અને છેલ્લા 2 વર્ષથી તો હું કોઈ જીવામૃત, ઘનજીવામૃત કે 10% અર્ક પણ નથી વાપરતો, પણ સારામાં સારી બેસ્ટ ખેતી છે। અને આ વર્ષની અંદર મેં મેક્સિમમ લાખથી 1.25 લાખનું શાકભાજી અને 80,000 થી 90,000નું બધું ફ્રૂટ પણ વેચેલું છે। ત્યાર પછી હળદર મેક્સિમમ 3 થી 3.5 લાખની હળદર પણ એમાંથી ઉત્પન્ન થાય, એટલે બહુ સરસ મજાનું મોડલ છે। પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ, જેનેથી આવતા સમયની અંદર જે ખાણપીણ સુધરે અને આ રોગ બીમારીથી માણસને થોડીક રાહત થાય।